સર અત્યારે ફૂલ એનઆરઆઈ સિઝન છે અને જેટલેગ તો બોલતા જ હોય છે એ લોકો, પણ હમણાં સોશિયલ જેટલેગ બધા બોલે છે સર, એ શું હોય? સોશિયલ જેટલેગને સમજવા માટે આપણે સમજવું પડશે આપણી બોડીની 24 કલાક ચાલતી ઇન્ટરનલ બોડી ક્લોક, જેનું નામ છે સર્કેડિયન રિધમ. નોર્મલી લોકો સર્કેડિયન રિધમ એટલે સ્લીપ જોડે એસોસિએટ કરે છે, પણ આ જ ઇન્ટરનલ ક્લોક આપણા બોડીના બીજા ઘણા બધા ફંક્શનો કોઓર્ડિનેટ કરે છે. હોર્મોન રિલીઝ, ડાયજેશન અને આપણા બોડી ટેમ્પરેચરને મેનેજ કરવાનું કામ. આ ઇન્ટરનલ બોડી ક્લોક કે સર્કેડિયન રિધમ જ્યારે આપણી આજુબાજુના એન્વાયરમેન્ટ સાથે સિન્ક્રોનાઇઝ ના હોય તો એને કહેવાય સર્કેડિયન મિસઅલાઇનમેન્ટ ઓર સોશિયલ જેટલેગ. શું થાય? સોશિયલ જેટલેગ થવાના કારણો શું છે? તો નંબર 1, જ્યારે આપણે વીકેન્ડમાં ક્યાં તો કોઈ શો બિંજ વોચ કરી કાઢ્યો, ક્યાં તો સોશિયલ ગેધરિંગમાં ગયા એન્ડ વી ડોન્ટ પ્રાયોરિટાઇઝ અવર સ્લીપ, તો એના કારણે આપણને ઊંઘ પૂરતી નથી મળતી. સવારનો એલાર્મ તો મૂકેલો જ હોય એટલે ઉઠવાનું થાય. નંબર 2, જ્યારે આપણે વીકેન્ડમાં બિંજ વોચની જેમ બિંજ સ્લીપ કરતા હોઈએ છીએ, આપણે વધારે પડતું ઊંઘી જતા હોઈએ છીએ. અને નંબર 3 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ આપણા ફોનનું સ્ક્રીન. સ્પેસિફિકલી રાત્રે સૂતી વખતે આપણે જ્યારે સ્ક્રીન લઈને બેઠા હોઈએ છીએ ત્યારે બ્રેનને સિગ્નલ એવી મળે છે કે હજી રાત પડી નથી, કે જેથી કરીને આપણી સ્લીપ ડિસ્ટર્બ થાય છે. આ બધાના કારણે સોશિયલ જેટલેગ થતો હોય છે. સોશિયલ જેટલેગથી આપણી બોડી પર શું અસર થાય? મુખ્યત્વે 3. નંબર 1, મેટાબોલિક ઓબેસિટી થાય, ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ થવાનો રિસ્ક વધી જાય. નંબર 2, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ લાઇક ડિપ્રેશન ઓર બાયપોલર ડિઝીઝ. અને નંબર 3 ઇઝ પુઅર ઇમ્યુનિટી. એક સ્ટડીનું માનીએ તો જે લોકો એમના રેગ્યુલર બેડ ટાઈમથી કલાક કે 2 કલાક મોડા સુવા જાય છે એ લોકોને લીવર ડિઝીઝનું જોખમ 1.5 થી 2 ગણું વધી જાય છે. સો આ છે ઇમ્પ્લિકેશન્સ ઓફ સોશિયલ જેટલેગ. હવે આને પ્રિવેન્ટ કરવા માટે શું કરવાનું? કોઈ દવાની જરૂર નથી, પણ મેં જે પહેલાં મારા ન્યૂ યરના રેઝોલ્યુશનના વિડીયોમાં વાત કરેલી કે પ્રાયોરિટાઇઝ સ્લીપ, તમારે ઊંઘવા માટેનો એલાર્મ મૂકવાની જરૂર છે. આપણે સિમ્પલ આપણું બેડ ટાઈમ રૂટીન જો ફોલો કરીએ તો આપણે આ સોશિયલ જેટલેગમાંથી બહાર નીકળી શકીએ છીએ. એમાં મારા સિમ્પલ 2 સોલ્યુશન છે. નંબર 1, તમારા બેડ ટાઈમના કલાક પહેલાં નો સ્ક્રીન. અને નંબર 2, મહેરબાની કરીને સ્ટાર્ટ રીડિંગ અ બુક બિફોર બેડ ટાઈમ. કેમ? કારણ કે મેં કશેક વાંચેલું કે રીડિંગ ઇઝ ટુ માઇન્ડ વોટ એક્સરસાઇઝ ઇઝ ટુ બોડી. અત્યંત જરૂરી. અને આ સિમ્પલ વસ્તુઓ કરવાથી આપણે ટ્રાવેલ વગરના સોશિયલ જેટલેગથી દૂર રહી શકીએ છીએ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.